यो वारयत्येव जनान् धर्मात् अक्षैरचनानुमेया सर्वाग्नयेका पुराणदेवासुरेणामृतारे प्रणव्य कृतार्माद्यं प्रणमाम्यहं तं वात्सल्यवत्वा दत्तनीति मत्वा सर्वे समायाश्च योगस्य कर्मफलस्य दाता कर्तारमाद्यं प्रणमाम्यहं तं आज जैसा रसमराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। श्री सब कुबीराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गाली शारदापुरी की जय। श्री कैवल धाम की जय। कथा प्रारंभ समय का केवल अंशो सात केवल साहेब आजू बाजू सौने केजो सात केवल साहेब बाजू में कौन बैठा जोजो जरा सात केवल साहेब माथू हलतू नहीं એટલે મેં કીધું ભક્તિ રસ પ્રેમી જન પીવે अजर पियाला पिए मत वाला शकत कोई गुरु काला। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सर्जनहारना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना पट्ट शिष्य द्वितीय कुबेराचार्य पूज्यपाद श्री नारायण दास जी महाराज स्वरचित सिद्धांत भावनी ग्रंथ ने विषय भक्ति नो महिमा समझावता जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने संबोधीने कहे छे कि बब्बा भक्ति रस प्रेमी जन पीवे दुष्ट कुबुद्धि नर कबहु न छीवे।
આપણે ભક્તિનો રસ પીવાનો છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ભક્તિનું રસપાન કરીને, એમનો અનુભવ કરીને આપણને સૌને ભક્તિ રસનું પાન કરાવે છે. પરંતુ પ્રેમ જોઈએ. આપણને જે વસ્તુ ન ભાવે એ આપણે ખાઈ શકતા. એમ ઘણી વસ્તુઓ આપણને નથી ભાવતી એટલે આપણે નથી કરતા. પરંતુ ખરેખર ન ભાવે એવું કશું છે નહીં. આપણે કરીએ તો એમાંથી રસ મળશે, એમાંથી સ્વાદ મળશે. નથી ખાતા એટલે ખબર જ નથી કે આનો સ્વાદ કેવો છે. એટલે આપણે ચાખ્યા વિના જ કહીએ છીએ કે મને તો આ ના ભાવે. મોટા ભાગે એવી જ રીતે આપણે સારી પ્રવૃત્તિ નથી કરી શકતા. એટલે એકવાર થોડો સ્વાદ તો ચાખવો પડશે. એટલે જેમને જેમને આ સ્વાદ આજે ચાખ્યો છે એ સારું લાગે તો રોજ કરજો. મારી તો વિનંતી છે કે દરેકની જય વિધિ તો આવડવી જોઈએ. સવારે અને સાંજે એકવાર આપણે આપણા પૂજાના સ્થાનમાં બેસીને જય વિધિ બોલવી જોઈએ, વંદના કરવી જોઈએ. પછી ભોજન કરવા બેસીએ ત્યારે પણ બોલવું જોઈએ. એકલા બેસીએ તો એકલા બોલીએ, સમૂહમાં બેસીએ તો એક વ્યક્તિ બોલે તો પણ ચાલે, બીજા બધા જે બોલે. પછી એક દિવસ એક વ્યક્તિ બોલે તો પછી એવું નહીં કે દરરોજ એમને જ બોલવાનું. મોટા ભાગે તો ઘરમાં કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે કે જે બોલે તે જ બોલે. પણ વારાફરતી બધા જ બોલે તો બધાને આવડી જશે. કદાચ કંઠસ્થ ન હોય તો પુસ્તિકાનો આધાર લઈને આપણે રોજ બોલીશું તો એ આવડી જશે. એટલે આ પરંપરાઓ શરૂ કરવા જેવી છે. આ વર્ષ 250મું પરમ ગુરુનું પ્રાગટ્ય વર્ષ ચાલે છે. તો આ વર્ષ નિમિત્તે કરીએ તો પણ એ શરૂ થઈ જશે અને કાયમ કરીશું તો કાયમને માટે આપણને એનો લાભ થશે, પરમ ગુરુના આશીર્વાદ મળશે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સભ્યને જે દીક્ષિત હોય એમને જય વિધિ તો આવડવી જ જોઈએ. તિલક પણ અવશ્ય કરવું જોઈએ. આજે જેટલી ગાડીની પૂજા કરી, લોકો ગાડી લઈને આવે પૂજા કરવા, એમની પૂજા બાકી રહી જાય. આ ગાડીની પૂજા તો રોજ કરવી પડે, રોજ એને નવડાવવી પડે છે ને. પેલી ગાડીને તો આપણે કોઈ દિવસ સાફ કરીએ, પણ આ ગાડીને રોજ સ્નાન કરાવીએ છીએ તો સ્નાન કરીએ એટલે પૂજન કરવું જોઈએ. પરમ ગુરુનું પૂજન કરીને આપણે કપાળમાં તિલક કરવું જોઈએ. જ્યારે બધા જ લોકો તિલક કપાળમાં કરી અને આરતી કરતા હોય એ દ્રશ્ય કેટલું સુંદર લાગે છે. અને એવું દર્શન કરવાથી આપણી આંખો પવિત્ર થાય છે. કપાળમાં તિલક હોય ને એકબીજાને તમે જોશો તો પણ તમારી આંખો પવિત્ર બનશે. તમે તિલક કરશો તો અન્યને પણ પ્રેરણા મળશે. પણ કોઈ નથી કરતું એટલે કોઈ નથી કરતું. પણ બધા લોકો કરે તો ન કરતા હોય ને એ પણ કરવા માંડે. નવી ફેશન આવે છે, કોઈ નથી કરતા હોતા. નવી ફેશન આવે એટલે 2-5 ને જોઈને લોકો અનુકરણ કરવાનું શરૂ કરી દે છે. ધીમે ધીમે તો બધા જ એનું અનુકરણ કરતા થઈ જાય છે. એમ ભાલ તિલકમાં પણ આપણો પ્રેમ હોવો જોઈએ.
એની અંદર પણ રસ છે. સંસારના શણગાર તમે ધારણ કરો છો તો એમાં પણ આનંદ આવે છે. મેકઅપ કરો કે મેચિંગ કરો. અમારા ભાઈઓ પણ થોડું થોડું કરતા હોય છે, એવું નહીં બહેનો જ કરે છે આવું. ભાઈઓના વાળ ધોળા થઈ જતી એ પણ કાળા કરી દે છે. ખબર નહીં શા માટે કરતા હશે. હવે જે ગૂંઠવાઈ ગયું તો ગૂંઠવાઈ ગયું છે. હવે તમે સફેદ કરો કે કાળા રાખો કે સફેદ, કોઈ ફરક પડતો નથી. અને અમારા યુવાનોની અંદર વાળની પણ ફેશન હોય છે, વન સાઈડ હોય કે જુદા જુદા આવતા હોય, એ બેઠેલા વાળને ઊભા કરે. આમાં રસ છે, આનંદ આવે છે. બાકી શરીરમાં કોઈ ફરક પડતો, એ ઊભા કરે કે બેઠા હોય કઈ ફરક નથી પડતો. વ્યવસ્થિત રાખવા જોઈએ, સવારે નાહી ધોઈને ઓળવા જોઈએ. એથી વિશેષ ફેશન પ્રમાણે કટિંગ કરાવી કઈ ફરક પડતો નથી. ઉલટાના વિચિત્ર લાગતા હોય છે. આપણે જોઈએ ને તો એમ લાગે ગુંદડા ખાઈ ગયા હોય, કાપી ગયા હોય, એવી રીતના કટિંગ કર્યા હોય. પણ ફેશન આવે એટલે લોકોને એમ ગમે છે. તો કપાળમાં તિલક કરવામાં પણ આપણે પ્રેમ હોવો જોઈએ. એ પણ સુંદર લાગે છે. બીજું તો કેટલું સુંદર લાગે છે ખબર નહીં, એ તો તમે મૂલ્યાંકન કરજો. તમારો ફોટો પાડીને રાખજો એટલે પાછળની પેઢી જોવે કે આ આવી પણ એક ફેશન હતી. ભૌતિક ફેશનથી કે શણગારથી કદાચ તમારી શોભા વધતી હશે, એમાં તમે સમય વાપરો છો, પણ એનું પરિણામ કઈ જ નથી. કારણ કે આ શરીર કાયમને માટે સુંદર રહેવાનું નથી. અને વિષયનો રસ છે, એનું વિષપાન કરવાથી વિષથી પણ વધારે આપણે દુખી થવું પડે છે. એટલે આપણે અમૃતનું પાન કરવાનું છે. ધાર્મિક જે ક્રિયાઓ છે એનું પાલન કરવાથી, એનું આચરણ કરવાથી આપણને ભીતરમાંથી એક અમૃત રસ મળે છે. આ ભક્તિનો જે રસ છે અમૃત રસ છે. જે રસ પીવાથી જ આપણે અમર થઈશું, અમરત્વનો અનુભવ કરીશું. અત્યારે તો આપણે જન્મવા અને મરવાનો અનુભવ કરી રહ્યા છીએ, સુખ ને દુઃખનો અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ જે ભક્તિનું રસપાન કરે છે એ અમરત્વનો અનુભવ કરે છે કે હું અમર છું. આમાંથી કેટલા એમ કહી શકે કે હું અમર છું? હું મરવાનો નથી એવું કેટલા કહી શકશે? કોઈ નહીં કહી શકે. આપણે બધા જ કહીશું કે આપણે મરવાના છીએ, કારણ કે આપણે જન્મ્યા છીએ. આપણે શરીર છીએ એવું માનીએ છીએ. જન્મ તો શરીરનો થયો છે, ચૈતન્યનો નથી થયો. ચૈતન્યનો જન્મ તો સૃષ્ટિની આદ્યમાં થયો છે. અને જ્યારે અંત આવશે ત્યારે જ એ કર્તાની અંદર ભળશે. મૃત્યુ તો ના કહેવાય એને, એ સમાઈ જશે. એટલે એનો અંત આવશે. અજર અમર સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. એનો અનુભવ કરવા માટે આપણે ભક્તિ કરવાની છે. અને આ જગતનું જેણે સર્જન કર્યું છે એ સર્જનહારની પ્રાપ્તિ કરવા માટે આપણે ભક્તિ કરવાની છે. એ માલિકને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરવાની છે. જેમ પતિવ્રતા સ્ત્રી એની પતિ ભક્તિ હોય છે, એ માત્ર પતિને ખુશ રાખવા માટે. બહેનો વિશેષ તૈયાર થતા હોય એની પાછળનો હેતુ એ જ છે કે બસ ઘરવાળા એને જોઈને ખુશ રહે.
પણ તોય ખુશ નથી રહેતા. મેં જોયું છે ઘણાના ઘરમાં રૂપાળા રમકડા છે તોય એના ઘરમાં મનમેળ નથી. એટલે કાયમ માટે ખુશ રહેવું હોય તો પતિ અને પત્ની બંને જો ભક્તિ કરશે, ધાર્મિક ક્રિયાઓ કરશે તો બંને ખુશ રહેશે. પછી એ શરીરને મહત્વ નહીં આપે, શરીરમાં રહેલો જે ચૈતન્ય છે એને મહત્વ આપશે અને એનો જે સંબંધ છે એને મહત્વ આપશે કે આ કોણ છે, એના પ્રત્યેનો મારો સંબંધ શું છે એને મહત્વ આપશે. જ્યારે લોકો ભૌતિકતાને મહત્વ આપે છે ત્યારે સંબંધો ભૂલી જાય છે કે અમારા ઘરવાળા છે કે ઘરવાળી છે, અમારા ભાઈ છે, અમારા પિતા છે, અમારો પુત્ર છે, બધું ભૂલી જતા હોય છે. સંબંધને ભૂલીને વ્યક્તિ સંસારને મહત્વ આપે છે, ભોગને મહત્વ આપે છે, મનની માન્યતાઓને મહત્વ આપે છે. ક્યારેક સંબંધોને સાચવવા મનની માન્યતાઓ પણ છોડવી પડતી હોય છે. મહાપુરુષોની જે આજ્ઞાઓ છે એને આપણે માનવી જોઈએ. બધા જ એનો સ્વીકાર કરે તો સંસારની અંદર, પરિવારની અંદર જે જે સમસ્યાઓ છે બધાનું સમાધાન થઈ જશે. કોઈ કે અમારા ઘરમાં આ સમસ્યા છે તો શું કરવું? તો ધાર્મિક વિધિ વિધાન કરીશું તો એનું સમાધાન થશે. એનાથી પણ ન થાય તો મહાપુરુષોની જે આજ્ઞા છે એનું પાલન કરીશું તો એનું સમાધાન થશે. પણ ઘણીવાર લોકો ધાર્મિકતામાં વિશ્વાસ નથી રાખતા. એનું સમાધાન કરવા માટે સમાધાન ન થઈ શકે, એનું સમાધાન શું? તો છૂટા થઈ જાઓ બસ. માતા પિતા સાથે મનમેળ ન હોય તો માતા પિતાને અલગ કરી દો, આ સમાધાન છે? પતિ પત્નીને લડાઈ થાય પછી એકતા ન થાય, સમાધાન ન થાય તો ક્યાં જવાનું? તો કોર્ટમાં જવાનું. કોર્ટ તમને જુદા કરે એના કરતા પ્રેમથી જુદા થાવ, પ્રેમથી સાથે રહો ને પ્રેમથી જુદા થઈ જાઓ. કોર્ટ શું કરી આપશે તમને? એ કઈ ના આપી શકે આપણને. પણ જુદા થવામાં ઘણીવાર લોકો અન્યાય કરતા હોય છે, એટલે કોર્ટની વાત માનીને એ પ્રમાણે રહેવું પડતું હોય છે. એટલે ભક્તિના અભાવે આ પરિવારોની અંદર બધી સમસ્યાઓ છે. ગુરુ મહારાજની જે આજ્ઞાઓ છે ને એ બધી જ સમસ્યાનું સમાધાન છે. ગુરુ મહારાજની આજ્ઞાને જો અનુસરીએ તો આપણા જીવનમાં કોઈ નવી સમસ્યાનું સર્જન થતું નથી, પરંતુ આજ્ઞાઓનું પાલન કરવા માટે માત્ર જોઈએ આપણી પાસે પ્રેમ. અને પરમાત્માએ બધાને આપ્યો છે. સંસારમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેની પાસે પ્રેમ ન હોય. એ કોઈને કોઈને પ્રેમ કરે જ છે. નાનું બાળક જન્મે છે ત્યારે મા બાપને કેટલું પ્રેમ કરે છે. પહેલા તો માને પ્રેમ વધારે કરે, પછી પરિવારના બધા સભ્યોને કેટલું પ્રેમ કરે છે. પહેલા તો જે બાળક જન્મે છે એ વ્યક્તિને પ્રેમ કરે છે, પરિવારને પ્રેમ કરે છે, અને પછી એ રમકડાથી રમે છે. મોટા થયા પછી પણ એ વ્યક્તિ પ્રેમ છૂટવો ના જોઈએ. એટલે જ બાળકને
5 વર્ષનું થાય ત્યાં સુધી આપણી સાનિધ્યમાં રાખવાનું હોય છે. એ માતા પિતાના પ્રેમની અંદર મોટું થતું હોય છે. ત્યાર પછી ભણવા જાય છે, પછી એને સ્કૂલે આપણે મોકલવું પડે. કાયમને માટે ઘરમાં રહે તો પછી આગળ જતા એ સુખી ના થાય. માતા પિતાનો પ્રેમ તો મળે, પણ શિક્ષણની વર્તમાન જીવનમાં જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જો એ શિક્ષણ ન પ્રાપ્ત કરે તો એ આગળ જતા આર્થિક રીતે સુખી ન થઈ શકે. પેલા લોકો બધા નહોતા ભણતા, છતાં પણ કાર્ય એવું હતું, વ્યવસાય એવો હતો એટલે ચાલતું હતું. આજે આધુનિક જીવન છે, શિક્ષણ વગર કોઈ કાર્ય ન થઈ શકે. મજૂરી કરવા માટે પણ શિક્ષણ જોઈએ. આજની ટેકનોલોજી જો ન આવડતી હોય તો એ મજૂરી પણ ન કરી શકે. એટલે શિક્ષણ જરૂરી છે. નાનું બાળક ભણવા જાય છે, એ મા બાપનો પ્રેમ છોડીને જવા નથી ઈચ્છતું. એટલો પ્રેમ હોય છે મા બાપ પ્રત્યે, વિચારો. એ ભણવા જવા માટે પણ ઈચ્છા નથી રાખતું, રડતા રડતા જાય. પછી ધીમે ધીમે અભ્યાસ થઈ જાય અને થોડી શિક્ષણની માયા લાગે અને ત્યાં પણ નવા લોકો સાથે પરિચય થાય, એનો પ્રેમ થોડું થોડું વેચાય, એમ એ ભણવા માટે જતું હોય છે. એ લગભગ 8 થી 10 ધોરણ ભણે ત્યાં સુધી તો એના ક્ષેત્રમાં જ ભણતું હોય છે. એટલે શિક્ષણ પણ પ્રાપ્ત થાય અને માતા પિતા અને પરિવારનો પ્રેમ પણ મળે છે. પછી જ્યારે કોલેજ અહીંયા ન હોય ત્યારે બહાર જાય ભણવા માટે, તો મા બાપનો પ્રેમ લઈને બાળક બહાર ગયો હોય તો કોલેજમાં એને વાંધો ના આવે. પરંતુ આપણે તો હવે નાના નાના બાળકો હોય ત્યારથી જ આપણે તો હોસ્ટેલમાં મોકલી દઈએ છીએ. એટલે આમ ભણવાની આપણી લાગણી સારી છે, પણ એને જો મા બાપનો પ્રેમ પર્યાપ્ત નહીં મળે અને બાળપણથી જ એ બહારના પ્રેમમાં મોટું થશે તો કદાચ મોટો થયા પછી બહારના પ્રેમમાં જે વિચરણ કરશે. પછી લગ્ન થયા પછી પણ મા બાપને જો એ સાથે ન રાખે તો પછી શિક્ષણનું કોઈ મહત્વ નથી. આ પ્રેમથી મા બાપ જ્યાં રહેતા હોય વસ્તુ અલગ હોય છે, પરંતુ પરાધીન અવસ્થા હોય અને જરૂર હોય તો પતિ અને પત્ની બંને માતા પિતા પ્રત્યે લાગણી રાખવી જોઈએ, એમની સેવા કરવી જોઈએ. અને એ જ જીવનના આશીર્વાદ છે. બાકી ઘણી જગ્યાએ સમસ્યાઓ હોય છે. કઈ કારણોસર માતા પિતા એનાથી અલગ રહેતા હોય છે. 2 દીકરા હોય તો 6 મહિના તારી સાથે, વરસ તારી સાથે, વરસ મારી સાથે. કેટલી બધી ગરીબી આવી ગઈ. આ વસ્તુ તો હોવી જ ના જોઈએ. આપણે એમના એક જ દીકરા છીએ એમ માનીને જ આપણે સાથે રાખવાના. અગર તો મા બાપની ઈચ્છા હોય ત્યાં રહે, એમને જ્યાં અનુકૂળ હોય ત્યાં રહે. એવું નહીં કે આપણે વારા કરવા પડે. કાં તો ગામડે રહેતા હોય તો અડધા પૈસા હું આપીશ ને અડધા પૈસા તું મોકલાવજે, એવી રીતે વેચવાનું ના હોય. એટલે આપણો પ્રેમ છે એ પરિવાર સાથે રહેવો જોઈએ. એટલા બધા આપણે ભોગવાદી ન બનવું જોઈએ, એટલા સ્વચ્છંદી ન બનવું જોઈએ કે માતા પિતાને પણ વેચવા પડે. જ્યાં માતા પિતાને સંભાળી ન શકીએ ત્યાં પરમાત્માને તો કેવી રીતે સંભાળી શકીએ? મા બાપને સાથે રાખવાનો લાભ છે કે આપણે પરમાત્માને પણ રાખી શકીશું, એને પામી શકીશું. પરમાત્માનું એક બીજું સ્વરૂપ હોય તો એ માતા પિતા છે. જો પિતા અને માતાનો સંબંધ સાચવી શકીએ તો જ માલિક અને ગુરુનો સંબંધ સાચવી શકાય. માતા એ ગુરુ સમાન છે.
આપણા જીવનમાં માતાનું યોગદાન ગુરુના સ્થાને છે અને પિતાનું યોગદાન પરમાત્માના સ્થાને છે, જેમણે આપણને જન્મ આપ્યો અને આપણને પોષણ આપીને મોટા કર્યા છે. પછી ભાઈ સાથેનો સંબંધ પણ નિભાવવો પડશે, તો જ આપણે ભક્તિ કરી શકીશું. અને સમાજમાં જેટલા પણ અંશો છે બધા જ આપણા બંધુઓ છે, એવી ભાવનાનું નિર્માણ થશે. એ સિવાયના લોકો છે એમની સાથેનો સંબંધ પણ આપણે નિભાવવો પડશે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, એને આપણે મદદરૂપ થઈએ કે આપણા અંશ બંધુ છે. તો આનું નામ પ્રેમ છે. સંસારમાં તો સંબંધનો પ્રેમ હોય છે, પરંતુ એ પ્રેમથી ઉપર જઈને આપણે દરેક ઘાટની અંદર આત્મા છે, એ પ્રેમનું જાગરણ કરવાનું છે. એટલે સૌ પ્રથમ ગુરુ મહારાજના શરણમાં જઈ દીક્ષિત થઈ અને એમની જે આજ્ઞાઓ છે એનું પાલન કરવા માટે આપણે પ્રેમને જોડવાનું છે. ભબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે. આજ્ઞાઓનું પાલન કરવાથી આ ભક્તિ રસનું પાન થાય છે, ભક્તિનો રસ મળે છે. વેલા ઉઠવાનું, પૂજન કરવાનું, કપાળમાં તિલક કરવાનું, અમર મંત્ર ગુરુ આપે છે એની માળા કરવાની, એનો જપ કરવાનો, સમય કાઢવો જોઈએ. જેવી થાય તેવી પણ આપણે અમર મંત્રની માળા કરવી જોઈએ. એમાં પ્રેમ જોડવો જોઈએ, એમાં વિશ્વાસ રાખવો જોઈએ કે આ નિયમ પાળવાથી ચોક્કસ આપણું કલ્યાણ થશે, આપણા પરિવારમાં પણ શાંતિ આવશે. ગેરંટી સાથે કહું છું, પરિવારના બધા જ સભ્યો જો આજ્ઞાનું પાલન કરે તો એમના ઘરમાં અશાંતિ નહીં રહે અને પરમ શાંતિ આવશે. સુવિધા અને સગવડથી પણ કંઈક શાંતિ મળતી હોય છે, પણ એ શાંતિમાં ક્યારેક ક્યારેક અશાંતિ ટપકતી હોય છે. પરંતુ જ્યારે તમારા ઘરની અંદર પરમ શાંતિ આવશે ત્યારે અશાંતિને પ્રવેશવાનો કોઈ અવકાશ નહીં રહે. અશાંતિ દરવાજા સુધી આવે પણ અંદર ન આવી શકે, કારણ કે જે ઘરની અંદર પરમ શાંતિનું વાતાવરણ હોય, દરેક લોકો વેલા ઉઠતા હોય ત્યાં અશાંતિ શું આવીને કરે? કોઈ સૂતું હોય તો આવે ને, 8 વાગ્યા સુધી કોઈ સૂતું હોય તો આવે ખરી. દરેકના કપાળમાં સુંદર બાલ તિલક હોય ત્યાં અશાંતિ આવીને કરે શું? એને જોઈને જ ભાગે. કોઈને હાથમાં શસ્ત્ર જોવે ને તો સામેવાળો હિંમત ન કરે લડવાની, એવું આ શસ્ત્ર છે. એમ અશાંતિ, આસુરી જે શક્તિ છે એ આ જગતમાં વિચરણ કરતી જ હોય છે, પણ તમારા કપાળમાં તિલક હોય એ ભીતરથી તમારી રક્ષા કરતી હોય છે, તમારી દ્રષ્ટિ દ્વારા પણ એ રક્ષા કરતી હોય છે. આનો એક બહુ મોટો પ્રભાવ છે. તમે નિયમથી અમર મંત્રનો જપ કરતા હોય, એની ઉર્જા તમારી અંદર હોય, પછી તમે દુનિયામાં વિચરણ કરો, આસુરી શક્તિ તમારું કંઈ જ નહીં બગાડી શકે. ઘરમાં પણ પરિવાર સાથે તમે પ્રેમથી રહેશો, કારણ કે તમારા ભીતરની અંદર અમર મંત્ર દ્વારા જે પ્રેમ પ્રગટ થયો છે એ જ બધાની સાથે પ્રેમથી જોડી રાખે છે. બધા જ લોકો પૂજન કરે તો લોકોની એક પૂજા થઈ જતી હોય છે, એને સંસ્કાર મળી જાય છે, અને બધા જ જ્યારે પૂજા કરતા હોય ત્યારે બધાની અંદર એક પ્રેમનું પ્રાગટ્ય થાય છે. એક જ પ્રેમનું પ્રાગટ્ય થાય છે, સમાન પ્રેમનું પ્રાગટ્ય થાય છે. ત્યાં બધા જ લોકો એકબીજાનું સન્માન કરશે, બધા એકબીજાના માટે જીવન જીવશે.
જ્યારે ભૌતિકતાની અંદર પ્રેમ હોય છે ત્યારે માણસ પોતાના સ્વાર્થ માટે જીવતો હોય છે, અને સ્વાર્થ એટલી હદે વધી જાય છે કે પતિ અને પત્નીને પણ જુદા કરી દે છે, પિતા અને પુત્રને પણ જુદા. ભાઈ કદાચ સમયાંતરે જુદા થાય, પણ કઈ પિતા અને પુત્રને જિંદગીમાં જુદા ન થવાનું હોય. અને એવા લોકો સ્વાર્થ માટે જીવતા હોય છે ત્યારે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવાની નોબત આવતી હોય છે. વિદેશોમાં તો જે પરિસ્થિતિ હોય તે, પણ છતાંય ત્યાં તો સરકાર સાચવે છે સારી રીતે, કારણ કે એમણે સરકારની નોકરી કરી હોય, એમાં એનો ટેક્સ ભર્યો હોય, એમાંથી સરકાર એમનું વૃદ્ધોનું પાલન કરે છે. પણ અહીંયા એ વ્યવસ્થા નથી. અહીંયા ઘણા વૃદ્ધાશ્રમો હશે, એની અંદર લોકો કઈ પૈસા ભરતા હશે તો એને રાખતા હશે, અને ઘણા વૃદ્ધાશ્રમો સાચવે છે સેવા કાર્યો દ્વારા. પરંતુ જ્યાં માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય, એ દીકરો સુખી કેવી રીતે થાય? કદાચ એની સારી નોકરી હશે, સુંદર પત્ની હશે, બંને ફરવા જતા હશે, બંગલો હશે, ગાડી હશે, પણ છતાંય હું માનું છું કે એ પૂર્ણ સુખી નહીં હોય. બહારથી સુખી દેખાતા હશે એટલા જ ભીતરથી સુખી નહીં જ હોય. સમય જતા પતિ અને પત્નીની અંદર પણ આત્મીયતા નહીં હોય. જ્યાં મા બાપનો પ્રેમ નથી, તે આત્મીયતા આવે ક્યાંથી? એટલે પતિ પત્ની પણ યંત્રવત કામ કરતા હશે. પત્ની પણ જોબ ઉપર જતી હશે, પતિ પણ જોબ ઉપર જતા હશે, બંને કમાતા હશે, ઘરે આવીને પોતપોતાની રીતે ખાઈ લેતા હશે, મનમેળ હોય ત્યાં સુધી વળી સાથે રહીને કરે. બાકી સમય જતા પ્રેમ ના હોય મા બાપ પ્રત્યે, એ સમય જતા પતિ પત્નીને પણ જુદા કરી દે છે. એટલે મા બાપ ના આશીર્વાદ વિના એનો દીકરો અને પુત્ર વધુ સુખી ન થઈ શકે. પુત્ર વધુ છે ને, એ સાસુના આશીર્વાદથી સુખી થાય. પિયરમાં તો માતા હોય છે, એની હારે કોઈ પ્રોબ્લેમ ના હોય, જે હોય તે અહીંયા જ હોય. કારણ કે એમની સાથે રહેવાનું ના હોય તો પ્રોબ્લેમ થાય ક્યાંથી? જેની સાથે રહેવાનું છે એની સાથે જ આત્મીયતા હોવી જોઈએ, એ જ સાચો પ્રેમ છે. એટલે પિયરની માતા દૂર હોય છે એટલે પછી ત્યાંથી આશીર્વાદ આવે નહીં. વોટ્સએપમાં આવતા હોય તો મંગાવી લેજો, બાકી પ્રત્યક્ષ દર્શન નથી થતા, પ્રત્યક્ષ સેવાનો લાભ નથી મળી શકતો. આશીર્વાદ સેવાથી મળે છે, પ્રેમથી મળે છે. એટલે પુત્રવધુ માટે સાસુ અને સસરાના આશીર્વાદ હોય છે, પુત્ર માટે માતા પિતાના આશીર્વાદ હોય છે. પછી એ સંબંધ બધાને લાગુ પડે છે. એમના ઘરમાં પણ દીકરીઓ હોય, એમના ઘરે જાય એટલે એમને ત્યાંથી જ લેવાના, પછી અહીં નહીં. આ 20 વર્ષ જે લીધા તે લીધા, એ પરણાવીને વડાવી દે એટલે બધા જ આશીર્વાદ આપી દેતા હોય છે. પછી કોઈ વખતે મળવા જાય ત્યારે પાછા આપી આવે. પણ કાયમને માટે રોજ આપણે આશીર્વાદ લેવાના હોય તો આપણા ઘરમાં જે વડીલો હોય એમને પગે લાગીને લેવાના હોય, એમની સેવા કરીને લેવાના હોય, એમની આજ્ઞા પાડીને લેવાના હોય છે. એમની સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો જોઈએ. આ ભક્તિનું લક્ષણ છે. જેમનામાં દાસ ભાવ હશે એ જ ભક્તિ કરી શકશે. વિનમ્રતા. પતિ અને પત્નીનો સંબંધ પણ એક વિનમ્રતાથી ચાલે. એ તો ઘણા લોકો ઘરમાં આદેશ જ કરતા હોય છે, અમે 2 વર્ષ તારાથી મોટા,
પણ હુકમશાહી ના હોવી જોઈએ. પ્રેમથી પત્ની તમારો આદર કરે એમાં તમારી મોટાઈ છે, પણ તમે અહમ રાખીને મોટા થશો એ મોટાઈનો સ્વીકાર પત્ની નહીં કરી શકે. પત્ની શું ઘરમાં છોકરાઓ નહીં કરી શકે. ઘણા પિતાઓ પણ અહમ રાખીને જીવતા હોય, બસ મારું જ ચાલે, તો છોકરો પણ એનું માનતો નથી અને પુત્રવધુ પણ માનતી નથી. સમસ્યાઓનું સર્જન થાય છે. ઘરમાં પુત્ર અને પુત્રવધુ પ્રેમથી તમારો આદર કરે એવું આદર્શ જીવન જીવવું જોઈએ, નહીં કે જૂના વિચારોમાં કે મનની માન્યતાઓમાં જીવવું જોઈએ. ઘણી માન્યતાઓ વડીલોએ પણ છોડવી પડતી હોય છે. છોકરો કમાતો થઈ જાય, પુત્રવધુ આવે, કંઈક એમની સ્વતંત્રતા હોય છે અને એની રીતે ઘર ચલાવવું છે. આપણે નિવૃત્તિ લેવી જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. છોકરાને પરણાવી દો, કમાતો થઈ જાય, પછી થોડી વ્યવસાયમાંથી કાર્યમાંથી આપણે નિવૃત્તિ લઈને ભગવાનમાં મન જોડીએ, ધાર્મિક પ્રવૃત્તિમાં મન જોડીએ. આપણા માટે સુંદર અવસર મળ્યો કે હવે છોકરો કમાતો થઈ ગયો છે, હવે આપણે ચિંતા નથી. ભગવાનનું ભજન કરવા માટે આપણે વધારે સમય મળી શકે, ધર્મગ્રંથોનું અધ્યયન કરવા માટે સમય મળી શકે, દેવ દર્શને જવા માટે સમય મળી શકે. ઘરમાં બેસીને પણ પૂજા પાઠ કરવાનો સમય મળી શકે. પણ હાવ નવરા બેઠા હોય ને હવારમાં, પછી ઘરમાં માથાકૂટો ઊભી થતી હોય છે. બિલકુલ નવરા બેસે એટલે શું થાય? આમ કરો તેમ કરો, હવે એને જે કરવું એ કરવા દો, એની રીતે જીવવા દો. આપણે શાંતિથી બેસીએ, પ્રભુનું સ્મરણ કરીએ. કંઈ ખોટું થતું હોય તો ઠીક છે, કંઈ સારું કરવા માટે પ્રેરણા આપો કે બેટા પૂજા કરો, એવું કંઈક સૂચન કરવું જોઈએ, પ્રેરણા આપવી જોઈએ. પણ બીજા લૌકિક કાર્યની અંદર બહુ વિક્ષેપ નહીં કરવા જોઈએ. એમની રીતે બધા કરે. એટલે માતા પિતા ઘરમાં હોય, બેઠા હોય તોય આશીર્વાદ મળે. એના સવારે દર્શન થાય, એને પગે લાગો. એ પરંપરાઓ હવે ઓછી થવા માંડી છે. હવે તો એ લાગે તો થાય એવું છે. વડીલો પગે લાગે એવું વર્તન ન થવું જોઈએ. જો કે અહીંયા સંસ્કારી પરિવારો છે, બધા એ સંસ્કારો છે, પણ હવે નવી પેઢી જે તૈયાર થાય છે એમના માટે ખાસ મહત્વનું છે. હજુ પણ જે સંસ્કારની અંદર મોટા થયા છે બાળકો, એમના સંસ્કારોનો એને લાભ મળતો હોય છે, પણ વર્તમાન જે જીવન છે, આધુનિક જીવન છે, એના પ્રભાવમાં આવીને મનસ્વી જીવન જીવે છે, એમાં સમસ્યા ઊભી થાય છે. જ્યાં ધાર્મિક વાતાવરણ છે, એમાં રુચિ છે, અને જે ધાર્મિક ક્રિયાઓ કરે છે, જેને ગમે છે, ત્યાં સમસ્યાઓ નહીં હોય. ત્યાં તો વડીલોની સેવા કરવાનો એને આનંદ આવશે, વડીલો પ્રત્યે એને પ્રેમ હોય છે. બાકી જે ફેશનના ગુલામ થઈને જીવે છે ને, એને કદાચ નહીં ગમે. એને એમ લાગે ફેશનથી જ આપણને આનંદ આવે છે, ફેશનથી જ આપણે આનંદ કરીશું. સાચો આનંદ તો મર્યાદામાં છે. ઘરની અંદર રહેવાનું હોય તો મર્યાદાની અંદર રહીને વડીલો સાથે આપણે પ્રેમ રાખીને આનંદ કરીશું, એમાં આનંદ છે. તો વડીલો આપણા ઘરની અંદર હોય ત્યારે એમના આશીર્વાદ મળે છે. બાકી વૃદ્ધાશ્રમમાં જે માતા પિતા જાય છે, એ વૃદ્ધાશ્રમમાં મોકલે છતાંય મા બાપ છે ને બાળક પ્રત્યે અભાવ નથી રાખતા. વિચાર કરો, છતાં એનો પ્રેમ હોય છે. એક જજ સાહેબ હતા.
જજ તો કોર્ટની અંદર તો બધાને ન્યાય આપે. કોઈ પતિ પત્નીની મનમેળ ન હોય તો પણ ન્યાય આપે કે તમારે આવી રીતે ઘરમાં રહેવું જોઈએ. પત્નીની શું ફરજ છે, પતિની શું ફરજ છે જાણતા હોય છે અને ન્યાય આપે. પિતા પુત્રનો ઝઘડો હોય તો પણ એ ન્યાય આપે. એટલે કોર્ટમાં તો બધા કલમ અનુસાર ન્યાય આપે છે. તો જજ સાહેબ પરિવાર સાથે રહેતા હતા. એના માતા પિતા હતા, 2 છોકરાઓ હતા, પત્ની હતી. પણ પત્ની કર્મયોગે બહુ ન્યાયને સ્વીકારે નહીં, પોતાની રીતે રહેવા વાળી. એટલે ઘરમાં સાસુ સાથે બનતું નથી, સસરા સાથે બનતું નથી. એટલે પહેલા તો વાતોનો ઝઘડો શરૂ થાય, બોલવાનો ઝઘડો. છોકરાઓને વડીલો પ્રત્યે પ્રેમ હોય છે, દાદા પ્રત્યે હોય, દાદી પ્રત્યે હોય, પણ ધીમે ધીમે પછી એના પ્રત્યે પણ બાળકોમાં નફરત પેદા કરે કે દાદા નથી સારા, દાદી નથી સારી. એટલે ધીમે ધીમે એવું વાતાવરણ ઊભું કરી દીધું કે આ બંનેને, સાસુ ને સસરાને, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. જજ સાહેબ આમ તો જજ હતા, કોર્ટમાં તો ન્યાય કરતા હતા, પણ ઘરમાં ન્યાય ન કરી શક્યા. ઘણા પોલીસ ઓફિસર હોય, બહાર તો આમ હુકમ ચલાવતા હોય, પણ ઘરે આવે ત્યારે તો વિનમ્રતાથી વાત કરવી પડે. ત્યાં હુકમ ના ચાલે. ગમે તે સત્તા હોય, પદ હોય, એ સત્તા ઉપર હોય ત્યાં સુધી એનો અમલ કરે, પણ ઘરે આવે ત્યારે એનો અમલ ના ચાલે. ઘરે જે સંબંધો છે એને મહત્વ આપવું પડે. એમ અહીંયા સંબંધ તો હતો, પરંતુ અન્યાય થતો હોય તો ન્યાય તો આપવો પડે. જજ હતા છતાં પણ ન્યાય ના આપી શકાય. અને મજબૂરીથી દુખી હૃદયે એને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડે. એ જજ ધાર્મિક વૃત્તિ વાળા હતા. એ વૃદ્ધાશ્રમની અંદર સેવા પણ આપતા હતા કે કઈ માતા પિતા દુખી હતા, એને દુઃખ હતું, એને સારી સેવા મળે, એટલે વૃદ્ધાશ્રમમાં એ નિયમિત દાન કરતા હતા. જ્યારે એ માતા પિતાને લઈને જાય છે, ત્યાં જે સંચાલક છે એને કહે છે કે વૃદ્ધાશ્રમની અંદર જગ્યા છે, એના પૈસા ત્યાં જમા કરાવે છે. તમે તો જો હમણાં આપી ગયા હતા પૈસા. પછી સંચાલકને ખબર પડી કે એમના માતા પિતાને મૂકવા માટે આવ્યા છે. એમને મૂકીને ઘરમાં જાય છે. ઘરમાં જે પત્ની હતી, છોકરાઓ હતા, એ તો આજે બધા બહુ ખુશ હશે. કેટલાય સમયથી સમસ્યા હતી, એનું સમાધાન થઈ ગયું. પણ જજ સાહેબ બહુ દુખી છે. એમને નોકરી પર જવાનું હતું, એ જાય છે, પણ મન બહુ દુખી છે. ન્યાય કરે છે, પણ ભીતરથી વિચારે છે કે હું બહાર ન્યાય કરું છું, પણ ઘરમાં ન્યાય નથી કરી શકતો. એક બે દિવસ બેચેની રહી. ઘરમાં ઉદાસ ઉદાસ દેખાય છે, અને ખાવાનું કંઈ ભાવતું નથી. એક દિવસ દરવાજો બંધ કરીને રૂમમાં બેસી ગયા. પત્ની અને છોકરાઓ દરવાજો ખોલવાનું કહે છે, પણ એ ખોલતા જ નથી. આખો દિવસ એમ જ ચાલ્યો ગયો. અત્યારે તો આવું વાતાવરણ બને, આવી પરિસ્થિતિ આવે તો એમ થાય કે અંદર કંઈ આત્મહત્યા તો નથી કરી ને, એવી શંકા જાય.
2 દિવસ સુધી એમણે ખાધું નહીં ને બસ ભૂખ્યા. મનમાં દુખી થાય છે, હું મારા માતા પિતાને ન્યાય ના આપી શકું. નહીં તો આવી પરિસ્થિતિ ઊભી થાય તો એમ પણ કહી શકે તારે રહેવું હોય તો રહે, નહીં તો ચાલી જા. આવી પણ પરિસ્થિતિ ઊભી થાય. પણ એની પત્નીને પણ કઈ કહ્યું નથી, પણ મનમાં દુખી થાય છે, એનું સમાધાન શોધે છે. પોતે એક જજ છે. કોર્ટમાં દરેક લોકોના કેસ જાય ને, એવું નહીં કે સીધું એ વકીલોનું સાંભળી અને ન્યાય કરી દે. મેં જોયું છે, હું ગયો છું એટલે મને ખબર છે કે પહેલા તો એ સમાધાનની જ ભૂમિકા બનાવે કે તમે સમજીને કરો, આ અહીંયા રહેવાનું સારું નથી ને આ લડવાનું સારું નથી, ખોટા ખર્ચમાં ઉતરી જશો અને બંનેના હાથમાં કશું નહીં આવે. કઈ પણ પ્રશ્ન હોય તમે તમારી રીતે સમાધાન કરી લો તો સારું છે. કોઈ પણ ઝઘડો હોય. એટલે જજ ઘરમાં 2 દિવસ સુધી રહ્યા, ધ્યાન કર્યું, અંતરથી એમને સમાધાન પ્રાપ્ત થયું. એ પ્રમાણે 2 દિવસે એમણે દરવાજો ખોલ્યો. ભૂખ્યા હતા 2 દિવસના. છોકરાઓ બધા ખુશ થયા કે બહાર આવ્યા. પત્ની એને જમવાનું બનાવીને આપે છે, પણ શું જમે? માતા પિતાના વિયોગમાં એને જમવાનું પ્રિય લાગતું નથી. આ છે પ્રેમ. એક બાજુ ભોજન છે, 2 દિવસથી જમ્યા નથી, તો ભૂખ તો લાગી જ હોય તો સીધું ખાવા જ મળે. પણ ના, માતા પિતાના વિયોગમાં, એના પ્રેમની અંદર, એના વિરહમાં એ ભોજન નથી કરતા. આ સાચો પ્રેમ છે. તો પત્નીને પણ ભાન થવું જોઈએ, પણ હજુ એને ભાન થતું નથી. નહીં તો આપણે સીધું જ એના પર આક્રમણ કરીએ, લડાઈ કરીએ, ઝઘડો કરીએ. આવી જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પણ એમણે શાંતિથી સમાધાન શોધ્યું છે કે તમે અહીંયા રહો, આ મકાન સરસ છે, બધી વ્યવસ્થા છે તમારા માટે, અને હું આ ઘર છોડીને જાઉં છું. એમને ના કહ્યું તમે જતા રહ્યો, ના રહેવું હોય તો તમે રહો છોકરાઓ સાથે આનંદથી, પણ હું જાઉં છું મારા માતા પિતા સાથે, એમની સાથે રહેવા માટે. ક્યાંથી હું મારી નોકરી કરીશ? તમે ખુશથી રહો, અડધો પગાર પણ તમને આપી દેશું, તમે અધિકારી છો. જજ સાહેબ પોતાના કપડા લઈને જાય છે તો પાછળ પાછળ એની પત્ની, છોકરા બધા એમની પાછળ. છેવટે પત્ની અને છોકરાઓએ કહ્યું કે દાદા અને દાદીને, બા અને બાપુજીને આપણા ઘરે પાછા લાવો. પ્રેમથી, એવું નહીં કે પરાણે. એ તો ઘણી વાર લોકો ઘરમાં રાખે પણ હવે એકબીજાને બોલતા ના હોય, કાં તો હરખું ખાવાનું ના આપે, કાં તો જેમ કૂતરા ના આપે એમ મૂકી દે, ખાઓ. એનો કોઈ મતલબ નથી. જો આપણે ખાવાનું આપવું છે તો પ્રેમથી જ આપીએ. તો પરિવારમાં જો પ્રેમ ન હોય તો આપણે ભક્તિ નથી કરી શકતા. પછી મંદિરમાં જઈએ તોય આપણા અંતરમાં પ્રેમ નહીં હોય. જતા હોઈશું મંદિરમાં, પણ ઘરમાં જો મા બાપ આપણા ઘરમાં ન હોય, એની સાથે મનમેળ ન હોય, કે એ ક્યાંક બહાર રહેતા હોય, તો મંદિરમાં જઈને આપણે ભગવાનના દર્શન નહીં થાય, કદાચ મૂર્તિના થશે. આપણે મંદિરમાં મૂર્તિના નહીં પણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. મૂર્તિની અંદર એમનું સ્વરૂપ છુપાયેલું છે. એ મૂર્તિના માધ્યમથી આપણા હૃદયની અંદર
એ પ્રેમ પ્રગટ કરવાનો છે કે મૂર્તિ પણ એક સાક્ષાત રૂપે આપણને દર્શન આપે. આપણે ત્યાં વિધિવત પૂજાઓ થાય છે, એની પાછળનો હેતુ કે ત્યાં ગુરુ મહારાજ બિરાજમાન છે. જો મૂર્તિ જ હોય તો એને કઈ થાળ ધરાવવાની જરૂર ન પડે. પણ આપણે ગુરુ મહારાજ વિદ્યમાન હોય એ પ્રમાણે નિયમ અનુસાર બધી પૂજા કરીએ છીએ, અને એવા ભાવથી કરીએ છીએ તો એનું પરિણામ આપણને મળે છે. મૂર્તિ ભાવ હશે તો મૂર્તિ જ છે, તો આપણું કોઈ કાર્ય સિદ્ધ નહીં થાય. પણ મૂર્તિના રૂપમાં આપણે જ્યારે સાક્ષાત માનીએ છીએ તો ખરેખર એના દ્વારા આપણું સાક્ષાત કાર્ય થાય છે. કારણ કે એ જે મૂર્તિ સ્વરૂપની જે સ્થાપના છે એનું એક સાક્ષાત સ્વરૂપ પણ છે. જ્યારે આપણો ભાવ મૂર્તિમાં સાક્ષાત થાય તો જેનું સાક્ષાત સ્વરૂપ છે એ જ શક્તિ કામ કરે છે અને આપણું કાર્ય કરે છે. ઘણા લોકો લખતા હોય છે કે લોકો મૂર્તિઓને થાળ ધરાવે છે, ભોજન કરાવે છે, 56 ભોગ ધરાવે છે, પણ ભૂખ્યાને ભોજન કરાવતા નથી. મા બાપનો આદર કરતા નથી અને ચારે બાજુ દોડે છે તો એને લાભ નથી મળતો. પરંતુ જે પરંપરા છે મૂર્તિ પૂજાની, એમને વિધિવત થાળ ધરાવવાની, તો એમ ન માનતા કે મૂર્તિને એ ધરાવે છે પણ ભૂખ્યાને જમાડતા નથી. કઈ લોકો ભૂખ્યા છે, ભગવાનને કઈ જમવાની જરૂર નથી, એને આપણે 56 ભોગ આપીએ છીએ, પણ જે મૂર્તિને 56 ભોગ ધરાવશે એ જ ગરીબોની સેવા કરશે. જ્યાં જ્યાં મંદિરો છે, થાળ ધરાવતા હશે, ત્યાં સેવાના કાર્યો ચાલતા હશે. એમને ત્યાં કોઈ જાય તો એને જમાડતા હશે. એટલે ભગવાનને ધરાવવાની ભાવના પાછળનો હેતુ એ જ છે કે પ્રભુને આપણે ધરાવીએ અને ભૂખ્યાને પણ ભોજન કરાવીએ. ભૂખ્યાને ભોજન કરાવીએ તો સમજવાનું કે આપણે કોઈ વ્યક્તિને નહીં પણ ભગવાનને જ ભોજન કરાવ્યું છે. પણ આ ભાવના જાગે ક્યારે? પેલા ભગવાનને તો ધરાવી જુઓ. તમે ધરાવી શકો છો કે નહીં? એના માટે પણ ભાવ જોઈએ. આપણે વાસી ખાઈ લઈએ તો ચાલે, પણ જ્યારે ગુરુ મહારાજને ધરાવવાનું હોય ત્યારે વાસી ચાલે નહીં, તો એના માટે સ્પેશિયલ બનાવવું પડે. આ એક નાનકડી પૂજા છે ને, કરવી હોય ને તો પણ આપણે વિધિવત બધું કરવું પડે. એનો પણ એક પ્રભાવ છે. અને એમાં જ્યારે આપણી ભાવના જોડાય ત્યારે અંદરથી પછી કોઈ ભૂખ્યાને ભોજન કરાવવાની પણ ભાવના જાગશે. બાકી ઘણા દુનિયામાં અમીરો છે, બધા કંઈ ભાવનાવાળા નથી હોતા, પણ જ્યાં ભક્તિના સંસ્કાર હોય એવા અમીર લોકો પણ ભૂખ્યાને ભોજન કરાવે છે. અને સામાન્ય પરિસ્થિતિ હોય તો પણ એ ભૂખ્યાને ભોજન કરાવે છે. તો આ પ્રેમ છે. ભૂખ્યાને ભોજન કરાવવાનો પ્રેમ, માતા પિતાની સેવા કરવાનો પણ પ્રેમ, અને પ્રભુની સેવા કરવાનો ને એમને થાળ ધરાવવાનો એ પણ પ્રેમ છે. એટલે ઘરની અંદર સેવા પૂજા કરવી એ પણ બહુ મહત્વની છે. કારણ કે આપણી અંદર ધાર્મિક ભાવના ક્યારે જાગશે? ધાર્મિક સંસ્કાર કેવી રીતે આવશે? ધાર્મિક ક્રિયાઓ દ્વારા જ આવશે. એટલે ધાર્મિક ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. આપણે ત્યાં મંદિરોનું નિર્માણ થાય છે, એની પાછળ પણ હેતુ છે અને એના પરિણામ પણ છે. એની પાછળ આપણી ભાવના જોડાયેલી છે. ગામની અંદર મંદિર છે, એ કોઈ એમ જ તો નહીં ઊભું થઈ ગયું હોય ને. મંદિર બને છે એની પાછળ ગામના બધા લોકોનું જે યોગદાન છે, એ યોગદાન પણ એમ જ નથી થતું. આપણી શ્રદ્ધા હોય છે, પ્રેમ હોય છે, તો જ થાય છે.
નહીં તો ઘણા લોકોના મકાન બનાવવાની પણ જરૂર હોય છે, તો આપણે એમ માને કે એક મંદિર બનાવે એના કરતા 2 ઘર બનાવી દઈએ તો, પણ એ 2 ઘર તો આપણે બનાવી દઈશું, પણ જે સંસ્કારની પ્રક્રિયા એ ઘર દ્વારા નહીં થાય. પણ ગામમાં એક મંદિર હશે તો અનેક લોકોની અંદર એક સંસ્કારનું નિર્માણ થશે, એના માટેની એક વ્યવસ્થા છે. હા, કોઈ ગરીબોના ઘરની પણ જરૂરિયાત હોય છે, તો એ મંદિરના માધ્યમથી જે સંસ્કારનું નિર્માણ થાય એના દ્વારા પછી કોઈના ઘરનું પણ નિર્માણ થશે, એ સુખી અને સંપન્ન થશે, તો કોઈની મદદ પણ કરશે. એટલે એક ધર્મસ્થાનનું નિર્માણ પણ ભાવના દ્વારા થાય છે, એમાં પણ એક લોકોની સંપત્તિનું યોગદાન થાય છે, ત્યારે સારા કાર્યમાં વપરાય છે તો એનું પણ એક એને પુણ્ય મળે છે. આજે આપણે મંદિર નિર્માણની અંદર સહયોગ આપ્યો છે, એક પરમ ગુરુ મંદિર નિર્માણ થાય, એમાં પરમ ગુરુ બિરાજમાન થાય, એ ધન આપ્યું છે, એની પાછળ આપણી જે ભાવના સમાયેલી છે એ ચોક્કસ આપણા માટે પરમ ગુરુનું નિર્માણ કરશે, પરમ ગુરુ આપણને દર્શન આપશે. આજ કરેલું પુણ્ય સમય જતા એ મોટું થતું હોય છે. એક દિવસ આ જીવાત્માને એ પરમ ગુરુના દર્શન કરાવે છે. આજે મંદિર નિર્માણ થયું, પરમ ગુરુની સ્થાપના થઈ, આજે વર્તમાન જીવન રહ્યું ત્યાં સુધી આપણે દર્શન કર્યા, એ સુકૃત બન્યું, પણ એટલેથી પૂર્ણ નથી થઈ જતું. એ ભવિષ્યમાં પણ એની સાથે આપણો સંબંધ જોડાયેલો છે. એટલે મંદિર નિર્માણ કરવું એ પણ મહત્વનું છે, અને પછી એમના દર્શન કરવા જવું એ પણ મહત્વનું છે. કે આપણા માટે એક સુંદર સ્થાનનું નિર્માણ થયું છે, ત્યાં ગુરુ મહારાજની સ્થાપના થઈ છે, તો ત્યાં સુધી દર્શન કરવા જવાનો ભાવ, પ્રેમ એ ભક્તિ છે, એક સંસ્કાર છે, આપણી એક શ્રદ્ધા છે. એટલે મંદિર નિર્માણ થઈ શકે છે, પરંતુ નિર્માણ થયા પછી મંદિરો અનેક છે. તો એક મંદિર હોય તો બીજા મંદિરની શું જરૂર પડે છે? પણ જરૂર છે ભાઈ. એક ડોક્ટર હોય તો ચાલે ખરું? બીજા ડોક્ટર ના જોઈએ? 2 હોય તો સારું પડે ને, લૂંટે ઓછું. એના કરતા દરેક ડોક્ટરના અનુભવો જુદા હોય છે સાહેબ. ગામમાં 2 ડોક્ટર હોય ને, કોઈ એકની દવા લે ને, પછી એનાથી સારું ન થાય ને, પછી એનું થાય આ વખતે આની દવા લેવી છે, એનાથી જો સારું થઈ જાય ને, એની આસ્થા ત્યાં થઈ જાય છે કે આની દવા મને લાગુ પડી છે. એમાં મંદિરો પાછળ પણ આવો હેતુ સમાયેલો છે. દરેકની આસ્થાના કેન્દ્રો છે, અલગ અલગ દેવ છે, એટલે અલગ અલગ મંદિરો હોય છે. ગામમાં એક મંદિર હોય છતાં પણ કોઈની આસ્થા હોય તો કોઈ નવું મંદિર પણ બને છે. પરમ ગુરુનું મંદિર છે, પણ તમારા કુળદેવી હોય એનું મંદિર બને, તમારી આસ્થા હોય છે કે આપણા કુળદેવીનું મંદિર બને, તો એક અલગ આસ્થા બનતી હોય છે. પરમ ગુરુ એ પણ અલગ એનું સ્વરૂપ છે, એટલે એનું મંદિર થાય તો એના પ્રત્યેની પણ એક નવી આસ્થા જન્મતી હોય છે, એના પ્રત્યેથી વિશેષ અલગ પ્રેરણા મળતી હોય છે, એનું પણ એક જ્ઞાન છે. એ માર્ગે આપણે આગળ વધીએ છીએ. કુળદેવીની પૂજા કરો તો એમની આસ્થાથી તમને કુળના એક આશીર્વાદ મળતા હોય છે. એટલે દરેક દેવની અલગ અલગ શક્તિઓ છે, એટલે જુદા જુદા મંદિરોનું નિર્માણ થાય છે. તો મંદિરોનું નિર્માણ થઈ ગયા પછીનું જે કાર્ય છે મહત્વપૂર્ણ છે. એમાં એસ.કે. પટેલ કહેતા હતા કે મંદિર થઈ જાય પણ એની પછી જે પૂજા કરવાની જે જવાબદારી છે કાયમને માટે, એ બહુ મહત્વપૂર્ણ હોય છે. મંદિર તો બધા સહયોગથી બની જાય છે, પણ પછી ત્યાં વિધિવત પૂજા કરવાની. આ તો મૂર્તિ પ્રતિષ્ઠા છે. ફોટો પ્રતિષ્ઠામાં થોડો મૂર્તિ પૂજામાં થોડો અંતર માનવામાં આવે છે. મારી દ્રષ્ટિએ તો ના જ હોવું જોઈએ, પણ એમ કે મૂર્તિ હોય એટલે 5 વાગે
એની મંગલા થાય, એનું વિધિવત સ્નાન થાય, પૂજન થાય. પેલામાં સ્નાન ને વાઘા ને એવું કશું ના હોય ફોટામાં, એટલે થોડી સેવા ઓછી હોય એમાં. પણ મારી દ્રષ્ટિએ તો આપણે જ્યારે પૂજા કરવાની હોય તો એમાંય મંગલા તો કરવાની હોય. તો મૂર્તિ ન હોય તોય પણ ભાવ, જો મંગલાનો ભાવ હોય 5 વાગે કરવાનો તો થઈ શકે છે. ફોટો હોય તો પણ આપણે મંગલા 5 વાગે કરી શકીએ. તો જેમ મૂર્તિ પૂજાનો લાભ મળે એમ જ ફોટાની પૂજાનો પણ એટલો જ લાભ મળે. અને પરમ ગુરુ જ વિરાજમાન છે, ત્યાં પછી કઈ પૂજાનો ભેદ ના હોય, પણ આપણે ત્યાં એક મૂર્તિ પ્રતિષ્ઠાનું વિશેષ મહત્વ રહ્યું છે કે એની અંદર સહેજ પણ કચાશ ના ચાલે. ફોટોની પૂજા કરવાની હોય તેમાં સ્નાન વિધિ ન હોય, એને વાઘા ન પહેરવાના હોય, શણગાર બીજા ન હોય, એટલે ફોટો સ્વચ્છ કરીએ અને પછી પૂજન કરી લઈએ એટલે પૂજા થઈ જાય છે. પણ મૂર્તિ પૂજામાં વિશેષ થોડી જવાબદારી રહેતી હોય છે. લોકો એમ કહે છે કે મૂર્તિ હોય એટલે થાળ ધરાવવો પડે અને ફોટો હોય તો ના ધરાવે તો ચાલે. પણ મારી દ્રષ્ટિએ એવું નથી માનતો કે આપણે એક ઈષ્ટદેવની સ્થાપના હોય, પછી ફોટાના રૂપમાં હોય કે મૂર્તિના રૂપમાં, આપણે ઈષ્ટમાની પરમ ગુરુ બિરાજમાન છે તો આપણે થાળ ધરાવવાની ભાવના છે એ તો ફોટાના રૂપમાં હોય કે મૂર્તિના રૂપમાં આપણે ધરાવવું જોઈએ. અહીંયા તો ખબર નહીં તમે ધરાવો છો કે નહીં. પણ પૂજાની અંદર પ્રસાદ આવે છે, આપણે જમીએ છીએ તો ગુરુ મહારાજને પણ જમાડીને જમવું એક સંસ્કાર માટે આપણે. બાકી ગુરુ મહારાજ ક્યાં ભૂખ્યા રહે છે? એ તો સર્વજ્ઞ છે. આપણે ઘરેથી પણ આપણે જમાડીએ છીએ, જો જમાડતા હોઈએ તો. ઘરમાં આપણું સ્થાન હોય પૂજાનું, આપણે ભોજન બનાવીએ તો થાળ બનાવીને જમાડવામાં વાંધો શું? ગુરુ મહારાજને જમાડીએ અને શ્રેષ્ઠ પ્રસાદી આપણે લઈએ. એક સંસ્કાર બની જાય છે. પછી સામાન્ય ભોજન નથી રહેતું, એ પ્રસાદ બની જાય છે. એ એમ પણ કહે છે કે તમે જે ધરાવી શકો એ ખાઈ શકો. એટલે જે થાળમાં ધરાયું એ જમવાનું. પછી જમ્યા પછી મસાલો ખાવો હોય તો ના ખવાય, કારણ કે ધરાવાય નહીં એટલે ના ખવાય. આ સંસ્કારની પ્રક્રિયા ઊભી થઈ શકે છે કે ગુરુ મહારાજને ધરાયા વિના કોઈ વસ્તુ લેવી નહીં. આ વસ્તુનો નિષેધ હોય એટલે પછી આપણા પરિવારની અંદર કોઈ વ્યસન આવશે નહીં. આ પૂજા અને સંસ્કારનો લાભ છે એટલે અવશ્ય ઘરમાં પણ ધરાવજો અને મંદિરમાં પણ ધરાવજો. મંદિરમાં કોઈ સાધુ સંત ન હોય એટલે કોઈ બનાવે નહીં તો જેટલા પણ અનુયાયી પરિવાર હોય દરેક પરિવારના ઘરથી પણ પ્રસાદ બનાવી ભોજન તમે જે ઘરમાં બનાવો તે પણ શુદ્ધ ભોજન બનાવવું જોઈએ. થાળ ધરાવીએ ત્યારે શુદ્ધ ભોજનનું મહત્વ છે. એમાં વિશેષ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડે. દરેક વસ્તુ સ્વચ્છ રાખવી પડે. તો શુદ્ધતાથી તમે બનાવો તો તમારા ઘરની અંદર પણ એક શુદ્ધતા આવશે ને પવિત્રતા આવશે. કે ભોજન કેવી રીતે બનાવવું જોઈએ, એની શુદ્ધતા કેવી હોય. એવું નહીં કે કોઈ પણ વસ્તુનો ગમે તે રીતે ઉપયોગ થાય. તમે રસોઈ બનાવો તો વારંવાર તમારે હાથ ધોવા પડે. એઠા હાથથી કશું કામ ના થાય. જે પાણી વાપરો એ વાપરેલું પાણી હોય તો પછી ફરી ના વપરાય. તમારે શુદ્ધ પાણી જ વાપરવું પડે. જેમ આપણે સ્નાન કરીએ પછી જે પાણી વધે તો પછી એનો ઉપયોગ ના થાય. પછી જે પાણી આપણે પાત્રમાં લીધું હોય, ડોલ હોય, ડબલું હોય, એ બધું ધોવું પડે. આ શુદ્ધિ હોય છે. એમ ભોજનમાં પણ ઘણીવાર લોકો બનાવતા હોય તો ખબર ના હોય. અમારે ત્યાં એક વખત દૂધ ગરમ થતું હતું ને કોઈ ગરમ કરતું હતું, જોયું તો ઉભરાવાની શરૂઆત છે એટલે ફૂંક મારવાની શરૂ કરી. મેં કીધું આ વસ્તુ ધરાવવામાં ચાલશે નહીં. તમારા ઘરે તમે દૂધને ફૂંક મારીને એટલે અશુદ્ધ થઈ ગયું. કારણ કે આપણી ફૂંક છે ને એ શુદ્ધ નથી. એની અંદર સ્વાભાવિક રીતે આપણા જે મુખમાંથી નીકળતા
જે બિંદુઓ છે એ નીકળતા હોય છે. માણસ બોલે તો ઘણી વાર નીકળી જાય, એવું નથી. તો ફૂંકમાં પણ એ જ હોય છે, અશુદ્ધ હવા કહેવાય. એટલે ભોજન ધરાવવાનું મહત્વ છે, તો અવશ્ય ધરાવવું જોઈએ, અને સંસ્કાર છે. અનેક પરિવાર હોય, અનુયાયી, ગામમાં મંદિર હોય, તો જે લોકો નિવૃત્ત હોય ગામમાં 5, 10, 15 લોકો, બધાના ઘરે એકાદ વ્યક્તિ તો હોય કે ના હોય જ. ભાઈઓ પણ હોય ને બહેનો પણ હોય. તો ખરેખર નિવૃત્ત લોકોએ ગામના મંદિરમાં જવું જોઈએ. આમ તો એને કઈ કામ ના હોય, આખો દિવસ બેઠા હોય, તો સંધ્યાનો સમય થાય તો એમને ચાલી શકાય, તો ન ચાલી શકાય તો જ ન જવું જોઈએ. જ્યાં સુધી ચાલી શકાય, મેં જોયું છે ઘણા ઉંમરવાળા લોકો છે, ચાલી નથી શકતા, છતાં પણ કેવી પરિસ્થિતિમાં એ મંદિર સુધી ધીમે 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 પહોંચે છે. અને આજે લોકો સ્વસ્થ હોય છતાં પણ ભાવના ન હોય તો એ જઈ શકતા નથી. એટલે મંદિર સુધી જવા માટે ભાવના જોઈએ. અને નિવૃત્તિ કાળમાં શું કરવાનું? હું તો કહું છું 10 ઘર હોય કે 15 ઘર હોય, 15 ઘર જે અનુયાયી પરિવાર હોય, તો એ લોકો નિવૃત્ત થાય તો એને આ સેવા કાર્યનો લાભ લેવો જોઈએ. આપણું અહોભાગ્ય કહેવાય કે મંદિરની અંદર પૂજા કરવાનો લાભ મળે. બાકી તમે ફરવા જાઓ, ત્યાં મોટા મોટા મંદિરો હોય, ત્યાં તમને નજીકમાં જવા ના મળે. ગર્ભગૃહની વાત તો બાજુએ રહી, એની અંદર ગમે તેને પ્રવેશ ના મળે. એટલે પરમ ગુરુના સમીપમાં જઈને પૂજા કરવાનો લાભ એક એના આશીર્વાદ છે. એટલે આપણું અહોભાગ્ય કે આપણે એ લાભ મળી શકે. તો ગામની અંદર નિવૃત્ત હોય એ લોકોએ મંદિરમાં ઉપાસનામાં અવશ્ય જવું જોઈએ. અને યોગ થાય તો આરતી ઉપાસના પણ કરવી જોઈએ. મને આવડતું નથી, મને ફાવતું નથી, ને આ બધું છોડીને તમે એકવાર શરૂઆત કરી દો, તમને જેવું આવડે એવું કામ કરો, એમાંથી તમને બધું આવડી જશે. પછી જેને આવડતું હોય ને ધીમે 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 તમને સમજાવશે, ક્યાંક ભૂલ પડતી હશે તો પણ કહેશે, એમાં સુધારો થશે. આજે નાના નાના બાળકો પણ આરતી પૂજા કરે છે. એમને જો સંસ્કાર આપવામાં આવે તો એ પણ કરે, અને કરાવવું જોઈએ. હું તો કહું દર રવિવારે અહીંયા જે બાળકો રહેતા હોય એમને મંદિરમાં લઈ જવા જોઈએ, અને વારા ફરતી એમને પણ આરતી કરાવવી જોઈએ. રવિવારના દિવસે એમને પણ ત્યાં પૂજા કરવા માટે લઈ જવા જોઈએ. આ પ્રક્રિયા આપણે કરીશું તો જ એની અંદર સંસ્કાર આવશે. એક નાના બાળકોએ કરવું જોઈએ, વડીલોએ પણ કરવું જોઈએ, અને યુવાનોની પાસે સમય હોય તો એમને પણ જોડાવવું જોઈએ. તો આ સંસ્કાર નિર્માણની પ્રક્રિયા આપણે બધાએ સાથે મળીને કરવી જોઈએ. નવરા લોકો બેઠા હોય તો એવું ચિંતન નથી કરતા કે ભાઈ આપણા પરિવારોનો વિકાસ કઈ રીતે થાય, એના માટે આપણે શું કરીએ. આ 5-10 ના વાતો કરવાના ટોળા મળે, અને આપણે એમ કઈ ઉપાસનામાં લોકો દેખાતા નથી. કેમ? તો આપણે સાથે મળીને આ પ્રક્રિયા કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. પરમ ગુરુનું 250મું પ્રાગટ્ય વર્ષ ચાલે છે. એના સંકલ્પ પત્રો પણ અમે છાપ્યા છે, તમને આપીએ તો વાંચજો ધ્યાનથી. બધું કરવા જેવું છે. એની અંદર નાના મોટા બધા નિયમો છે, એટલે કદાચ કોઈ વધારે ન કરી શકે, થોડું કરી શકે, તો એના માટે નાનો નિયમ પણ હોય છે. એક તો વહેલા ઉઠવાનો નિયમ હોય, બધા જ કરી શકે. તમે જો તો બાળક ભણવા બેસે ત્યારથી વહેલા ઉઠવાની શરૂઆત કરી દેશે, અને મોટા 8 વાગ્યા સુધી હોય તો કેવું કહેવાય. બાળકોને સવારની સ્કૂલ હોય તો વહેલા ઉઠી જાય, તો એના પહેલા તો બધાએ ઉઠી જ જવું જોઈએ. નાહી ધોઈને સ્નાન કરી ચંદનથી પરમ ગુરુનું પૂજન બધાએ કરવું. પહેલા જે વહેલા ઉઠે એ ચંદન પલાળે, બાકીના લોકો એ ચંદનથી વારાફરતી બધા પૂજન કરે. પૂજન કરેલી આંગળીઓ એ જ ચંદનથી બસ કપાળમાં મેં આજે કર્યું ને તમને તિલક, એમ જ કરવાનું. તમારે બહુ કરવાની મહેનત પણ નહીં પડે. ખાલી અહીંથી આમ સેજ ઉપર લઈ જાઓ એટલે ઊભું બાલ તિલક થશે. ને કંકુવાળી સળી પેલા
પાણીમાં સળી બોળજો અને પછી કંકુમાં બોળજો, એટલે કંકુ એની સાથે ચોંટી જશે અને પાણીવાળું કંકુ હશે તમે લગાવી દેશો, એક જ લાઈન કરશો તો તિલક થઈ જશે. કોઈ એમ કે મને આવડતું નથી, એના માટેનો આ જ રસ્તો. અને આપણું કપાળ કોરું ના રહેવું જોઈએ, આપણું ભાગ્ય કોરું ના રહેવું જોઈએ. આ કપાળ છે ને એ તો આપણું ભાગ્ય છે, તિલકનો મહિમા છે. એ જાણીશું તો પણ આપણે તિલક કરીશું. અમર મંત્રની 1 2 3 4 5 6 માળા સુધી પહોંચવાનું. એક થી શરૂઆત કરો. કોઈ દિવસે સમય હોય તો 2 કરી લેજો. પૈસામાં આપણે ક્યાંય પૂર્ણ વિરામ નથી બોલ્યો ભગવાન હવે બસ આટલું થઈ ગયું, મારે આટલો પગાર થઈ ગયો, હવે મારે વધારે નથી જોઈતો. પગાર આપણો જેટલો વધે એટલો વધારવા પ્રયાસ કરીએ છીએ. એમાં જ અમર મંત્રનો જાપ. કોઈ લિમિટ નહીં બાંધવાની. જ્યારે સમય મળે જેટલો મળે એટલું વધારે કરી લેવાનું, પણ મિનિમમ 1 માળા તો આપણે અવશ્ય કરવી જોઈએ. બીજું કઈ કામ ઓછું થાય તો ચાલી જાય, ન કરવાનું હોય તે જ. કરવા જેવું તો કરવાનું જ, પણ કદાચ પડોશમાં ન જઈ શકાય એક દિવસ તો ચાલી જાય. ઘણો આપણો સમય એમ જ જતો હોય છે. એ ન મળે સમય, મોબાઈલ માટે ન મળે, ટીવી માટે ન મળે, કે વાતો કરવાનું ન મળે તો ચાલી જાય. જો આપણે નિયમ લઈશું ને તો ખરેખર થઈ જશે, અને આપણું જે કરવાનું કામ છે થઈ જશે. પછી નવરા બેઠા જે પ્રવૃત્તિ થાય છે એ બધી છૂટી જશે. બિનજરૂરી જે આપણો સમય બગડે છે એ બધો જ છૂટી જશે. કંઠી ગળામાં ધારણ કરવાનું પણ મહત્વ છે. એ પણ તૂટી જાય તો બીજી ધારણ કરવી જોઈએ. ઉપાસના રોજ કરવી જોઈએ. એટલે પ્રાર્થના 10 મિનિટથી માંડીને 30 મિનિટ સુધીની પ્રાર્થના છે. સવારે પ્રાતઃ પ્રાર્થના, મંગલા શણગાર, પ્રકમમાં કર્તા સ્તુતિ અને ગુરુ મહિમા. તો ઓછામાં ઓછી શરૂઆત મંગલાથી કરો. તમે મંગલા તો અવશ્ય બધા જ કરે. ઘરમાં કોઈ સદસ્ય એવું ના રહે કે જે મંગલા આરતી ન કરે. પછી વધારે સમય લઈ શણગાર આરતી કરવાની. શણગાર કોને ના ગમે? આપણે નાહીએ ધોઈએ છીએ, પછી તૈયાર તો થઈએ છીએ, તો મંગલા સાથે શણગારનો સંબંધ છે. સમય હોય તો બંને કરજો, અને બંને આરતી પછી સમય જતા કરતા સ્તુતિ આવે છે કે જે પ્રાર્થના છે. પેલી આરતી કરી આપણે, અને ત્યાર પછી 2 હાથ જોડીને ગુરુ મહારાજના ચરણમાં એક પ્રાર્થના છે જે આપણને આવડે નહીં, પણ પરમ ગુરુના માધ્યમથી આપણે આ પ્રાર્થના કરવાની છે. પછી ધીમે ધીમે રોજ નિયમિત કરીશું. એ પ્રાર્થનામાં રહેલો ભાવ આપણા હૃદયમાંથી એક દિવસ પ્રગટ થશે. સમય જતા પેલી સમજણ આવે છે. રોજ જેનો પાઠ કરી એક દિવસ એની સમજણ આવે છે. સમજણ આવે પછી ભાવને પ્રગટ કરે છે. પછી એ પરમ ગુરુ સાથે અને કર્તાની સાથે આપણી એકતા બને છે. તો પહેલા તો મંગલા આરતી મિનિમમ બધા કરે, પછી આપણે એક ચરણ કરી શકીએ એના માટે પ્રયાસ કરીએ. નહીં તો જે દિવસે સમય મળે તે દિવસે એક ચરણ કરવાનો પ્રયાસ, કે આજે તો રજા છે તો મંગલા શણગાર અને કર્તા સ્તુતિ અને જય વિદ્યા એટલે પહેલું ચરણ પૂરું થાય. રજા હોય, સમય હોય તો બીજું ચરણ પ્રકમ્મા અને ગુરુ સ્તુતિ પણ કરીએ. પ્રકમ્મા માટે જેટલું ચાલીએ એનો બહુ મોટો મહિમા છે. મંદિરમાં જઈએ તો પણ દર્શન કરીને 5 પ્રકમ્મા કરીએ. ઓછો સમય હોય તો 1 મિનિમમ, પણ સમય હોય તો 5 પ્રકમ્મા. અને ક્યારેક કંઈક સમસ્યા હોય, મુશ્કેલી હોય તો નિયમ લેજો કે હું 11 પ્રકમ્મા કરીશ, કે 21 પ્રકમ્મા કરીશ, કે 51 પ્રકમ્મા કરી. કોઈ પણ નિયમ કઈ સમસ્યાનું સમાધાન માટે એ પણ પરમ ગુરુના એક આશીર્વાદ છે કે તમે 51 પ્રકમ્મા કરો ત્યાં સુધી એનું સ્મરણ થાય, એની પ્રાર્થના થાય, એના આશીર્વાદથી તમારું કાર્ય સિદ્ધ થાય. 100 પ્રકમ્મા પણ કરી શકાય. એક દિવસ માટે નિયમ લેવાય, અઠવાડિયા માટે લેવાય, અઠવાડિયે એકવાર કરવા માટે લેવાય, પૂર્ણિમાના દિવસે કરવા માટે લેવાય. આ પણ એક પરમ ગુરુના આશીર્વાદ છે. એટલે પ્રકમ્મા અને ગુરુ સ્તુતિ પછી જય વિધિ આવે છે. આ બીજું ચરણ પૂરું થાય. જય વિધિ એક ચરણ પૂરું થાય, બીજી જય વિધિ આવે બીજું ચરણ.
અને પછી ત્રીજું ચરણ આવે ગુરુ મહિમા. આપણા ઘરમાં ગુરુ મહિમાનો પાઠ થાય, આપણું ઘર પાવન થઈ જાય અને આ ઘટ પણ પાવન થઈ જાય. તો રોજ થઈ શકે તો રોજ, નહીં તો ઘરમાં એકાદ વ્યક્તિ એવી જાગૃત હોવી જોઈએ કે જે આપણા ઘરમાં ગુરુ મહિમાનો પાઠ કરે. પછી જેને ઓછો સમય મળે છે એ અઠવાડિયામાં એકવાર સમય મળે તો કરે, નહીં તો પૂર્ણિમાના દિવસે તો અવશ્ય પરિવારના બધા જ સભ્યો પૂર્ણ ઉપાસના કરવી. અલગ અલગ સમય મળે તો અલગ અલગ, અને સાથે મળે તો ઉત્તમ કે બધા સાથે મળીને ઉપાસનાનો પાઠ કરે, ધ્યાન ભજન કરે, અમર મંત્રની માળા કરે, ભજન વિધિનો પણ પાઠ કરે. એનું નામ વ્રત છે. ઉપવાસ તો થાય તો કરજો, ન થાય તો ચિંતા નહીં, પણ સાંસારિક પ્રવૃત્તિનો ઉપવાસ કરી અને આપણે ધાર્મિક પ્રવૃત્તિનો ફલાહાર કરવો જોઈએ. એ દિવસે કોઈ વાતો કરવાની નહીં, કામ વગરની, ટીવીને મહત્વ આપવાનું નહીં, મોબાઈલને મહત્વ નહીં, માત્ર પૂર્ણિમાનું વ્રત હોય એટલે ધાર્મિક નિયમને જ મહત્વ આપવાનું. એટલે સવારની ઉપાસના અને સાંજની ઉપાસના પણ બને તો કામ ઉપર ગયા હોય તો એક દિવસ માટે આપણે વહેલા આવીએ અને પરિવાર સાથે સંધ્યા ઉપાસના કરીએ. અને અનુકૂળતા હોય, ગામમાં મંદિર છે તો વિશેષ લોકો નિયમ રાખે કે આજે પૂર્ણિમા છે તો આજની બધાની સમૂહ ઉપાસના આપણે મંદિરમાં રાખીશું. કોઈ એકાદ વ્યક્તિ ઘરે કરે, એ સિવાય વિશેષ લોકો મંદિરમાં આવીને ઉપાસના કરે તો મંદિરનું એક સુંદર વાતાવરણ બનશે, એક ઉર્જા પ્રગટ થશે અને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ મળશે. ઘરમાં કરવી અને મંદિરમાં જઈને કરવી એ ભાવનામાં થોડું અંતર છે કે ઘરમાં કરવાનું થોડું સરળ બને અને મંદિર સુધી જવા માટે આપણે ભાવના રાખવી પડે, એટલે મંદિરમાં જઈને કરવાનું મહત્વ વધારે છે. તો મંદિરની અંદર દર્શન કરવા એકવાર મિનિમમ, અને અનુકૂળતા હોય, સમય હોય તો વડીલો 2 વખત દર્શન કરવા માટે જાય. જે કોઈ મળે ત્યાં જાય તો બેસીને આપણે દર્શન કરવાના. ઘણા લોકો ઊભા દર્શન કરીને પણ નીકળી જતા હોય, તો બેસીને 3 વાર ખોળામાં ખુલ્લા હાથ રાખીને સતકેવલ સાહેબને દર્શન કરવા. આજુબાજુ કોઈ હોય તો એમને પણ સતકેવલ સાહેબ કહેવા, અને જે કોઈ રસ્તામાં મળે એને પણ આપણે સતકેવલ સાહેબ કહીને પ્રણિપત કરવા. પછી ઘરમાં વડીલોને પ્રણામ. એક પરંપરા આ વર્ષ માટે તો નિયમ લો કે જે ઘરમાં વડીલો છે, એક પેઢી અલગ હોય, આપણાથી આગળની પેઢી હોય, ઘરના માતા પિતા હોય, તે એને આપણે પ્રણામ, સાસુ સસરાને પ્રણામ કરવા જોઈએ. સાધુ સંતોને તો આપણે કરીએ જ છીએ, એમાં તો કંઈ કેવું નથી પડે એવું. પછી સત્સંગ આવે છે, અઠવાડિયામાં એકવાર સત્સંગ મળે તો સત્સંગ દ્વારા સત્સંગ સાંભળીએ. અગર તો અત્યારે ટેકનોલોજી છે, એના માધ્યમથી પણ આપણે 15 મિનિટનો કે 30 મિનિટ આપણે સત્સંગ સાંભળીને નિયમ પાડી શકીએ અને આપણામાં એક નવી ઉર્જા આવશે સત્સંગ સાંભળવાથી. અને એ સિવાય આપણા ઘરની અંદર પરમ ગુરુના ગ્રંથો રાખવા જોઈએ અને એનું અધ્યયન રોજ 10 મિનિટ 15 મિનિટ રોજ કરો તો કરો, અઠવાડિયે કરો તો અડધો કલાક કરો, અને એમાંય એકલા કરો યા તો પરિવાર સાથે કરવાનું પણ આયોજન કરો. કે રોજ તમે પરિવાર સાથે ન કરો, પણ અઠવાડિયામાં એકવાર રવિવાર હોય, રજા હોય તો એ દિવસે એક નિયમ બનાવો કે આજે વધુ નહીં તો 15 મિનિટ પરિવાર સાથે ગ્રંથનું વાંચન કરીશું. તો સત્સંગનો અભ્યાસ થશે, પરમ ગુરુના અનુભવના વિચારો આપણા અંદર પ્રવેશ કરશે. તો એ રીતે ગ્રંથનું અધ્યયન પણ અવશ્ય આપણે કરવું જોઈએ. પછી આવે છે ભજન કીર્તન. અમારી બહેનો કરે છે, અમારા ભાઈઓ એમ માને છે કે ભજન કીર્તન તો બહેનો જ કરે, અમે તો ભોજન જ કરીએ, અને ભોજન ના કરીએ તો બજારે બેસીને ભોંજગડ વાળું કામ છે, એ નવરું પડ્યું છે, જો થાય તો એ કરવાનું. નવરા બેઠા હોય એટલે એ જ થાય. પછી એના કરતા ભજન જે લોકો કરતા હોય ત્યાં જઈને બેસવામાં કઈ વાંધો નહીં. તમને ગાતા નથી આવડતું, સાંભળવાનું છે, આ તો ભજન સમજવાનું છે, એમાંથી આપણે સત્સંગ લેવાનો છે. એટલે ગાવાવાળા 2-5 હોય પણ ભજનો સાંભળવાના છે. કલાકારો ભજન ગાય છે અને આખી દુનિયા ભજન સાંભળે છે. ગાવાવાળાએ ફિલ્મી ગીતો ગાયા
અને એનું કામ કરી લીધું, પણ આખી દુનિયા એ ગાય છે, સાંભળે છે. ગાતા બધા નથી આવડતું, પણ સાંભળીને આનંદ તો કરે જ છે. જોજો તમે, ઘણા લોકો ગાડી લઈને જતા હોય તો કાનમાં કંઈક ભરાવેલા હોય ઇયરફોન, તો એ શું સાંભળતા છે? ભજન સાંભળતા છે. 90% તો ગીત જ સાંભળતા છે, 10% કોઈ ભાવના વાળા હોય તો એ ભજન સાંભળતા હોય. એટલે આપણા ઘરમાં એક વાતાવરણ એ બનાવો કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય થાય એ સમયમાં આપણા ઘરમાં કંઈક ધાર્મિક સ્મરણ થાય એવું કંઈક સંભળાવવું જોઈએ, એવું કંઈ વાગવું જોઈએ. પહેલા આપણે ત્યાં સંતવાણીના ભજનો રાજકોટ ઉપર આવતા 6:20 મેં રોજે સાંભળેલા છે. 6:20 ભજન ચાલુ થાય ને ઊંઘ ઉડી જાય, અને સાંભળવાનો એક આનંદ હતો. એ જ આનંદ આજે મળી રહ્યો છે અમને. બાળપણની અંદર એક રુચિ હતી સંતવાણીના ભજન સાંભળવાની. 6:20 રાજકોટ ઉપરથી ભજન શરૂ થતા, 20 જ મિનિટ ભજન આવતા, 2-4 ભજન આવે, બહુ મસ્ત ભજન આવતા. એટલે ભજનનો સ્વાદ છે ને બાળપણની અંદર બાળકોને ચખાડવો જોઈએ. તો સવારમાં આપણા ઘરની અંદર કંઈક સ્તોત્ર વાગતા હોય, સ્તુતિ વાગતી હોય, ભજન વાગતા હોય કે ધૂન વાગતી હોય, એવું કંઈ વગાડવું જોઈએ. એટલે ધૂન પણ ઘરમાં કરવી જોઈએ. 10-15 મિનિટ મંદિરમાં પણ ધૂનનું આયોજન કરો. કોઈ પ્રસંગ હોય, નિમિત્ત હોય, ભાઈઓ અને બહેનો બધાએ જવું જોઈએ. એ તો ધૂન હોય તો કે તો બહેનો જઈને કરશે, આપણે તો હું હા બેઠા બેઠા આપણે સમય જ પાસ કરીએ છીએ, તો ત્યાં જઈને બેસીએ તો સારા સંસ્કાર મળશે. સાંભળવાનો પણ એક અભ્યાસ છે ને બોલવું પણ જોઈએ. જ્યાં ધૂન બોલાતી હોય એમાં તો કંઈ શીખવાનું ના હોય, બધાને આવડે. તાલીઓ પાડવી જોઈએ. પછી છોકરા રડે ત્યારે તાલીઓ પડે, પણ એ છાના જ ના રહે, કારણ કે તાલીઓમાં કંઈક હોવું તો જોઈએ ને. ધૂનમાં પાડો તાલી, પછી છોકરા આગળ પાડશો તો કંઈક પ્રભાવ ઉભો થશે. એટલે ધૂનનો પણ નિયમ આપણે રાખીએ અને બધા સાથે મળીને ધૂન કરીએ, ભજન કીર્તન કરીએ. મહી બીજ પૂર્ણિમાનું વ્રત તો કરતા જ હોઈએ છીએ, ઉપવાસ તો, પણ નિયમથી આપણે વ્રત કરવાનું. એવું નહીં માત્ર ઉપવાસ, આપણા ઘરની અંદર પણ અઠવાડિયામાં એકવાર સત્સંગ કે ભજન કે કીર્તન કે ધૂન અવશ્ય કરાવવું જોઈએ. એ ઘરની શુદ્ધિ છે. અને વર્ષમાં એકવાર કોઈ મોટો પ્રસંગ આવા નિમિત્તે થઈ જાય છે, એ પણ એક સારું છે. આપણે ત્યાં તો એક સારું છે કે વર્ષમાં એકાદ વખત આવો પ્રસંગ કંઈ આવે ને આપણે કરીએ, એ નિમિત્તે તો આપણે સત્સંગનો લાભ લઈએ છીએ. પણ એમાં જ પણ આપણે બધાને બોલાવીને ભજન કીર્તન કે સત્સંગ કરાવવું જોઈએ. પછી અંતનો નિયમ છે, 2 નિયમ છે. એક તો આપણી પાસે જે કંઈ આર્થિક શક્તિ છે એમાંથી 10મો ભાગ આપણે ધર્મ કાર્યની અંદર વાપરવો જોઈએ. જે આપણે ભગવાન આપ્યો એમાંથી સેવા કાર્યની અંદર આપણે એનું યોગદાન કરવું જોઈએ. અને બીજું, જે આપણા વાર્ષિક તહેવારો ઉજવાય છે એમાં પણ આપણે સમય લઈને હાજરી આપવી જોઈએ. 4-5 તહેવારો ઉજવાતા હોય, દિવસે કામકાજ હોય તો કામ છોડીને, રજા રાખીને બને એટલો પ્રયાસ કરી લાભ લેવો જોઈએ. અને અંતિમ નિયમ અમારા માત્ર ભાઈઓ માટે છે કે હું ક્યારેય કોઈ વ્યસનનું સેવન નહીં કરું. જેમણે પણ ઉપદેશ લીધો હોય એમને ધર્મનું એક ગૌરવ હોવું જોઈએ. જે માતા પિતા છે એનું પણ એક ગૌરવ હોવું જોઈએ કે આપણે ક્યારેય વ્યસનનું સેવન નહીં કરવું જોઈએ. અને બીજું એક લખ્યો છે કે આજથી આ વ્યસન હું છોડું છું. તો કોઈ વ્યસન કદાચ કુસંગથી થયું હોય, સમજણના અભાવે થયું હોય, તો એને છોડવા પ્રયાસ કરવો જોઈએ. એવી માન્યતા ન રાખવી જોઈએ કે આના વગર ચાલે નહીં, આ તો છૂટે જ નહીં. કેટલી વાર મેં છોડ્યું આપણે, લીધું આપણે જ છે. છોડ્યું પછી ન લીધું હોત તો કંઈ ના લેવું પડત, પણ પ્રયાસ તો કરવો જ જોઈએ. 10 વખત તમે ભલે છોડ્યું હોય, લીધું હોય, પણ કદાચ 11મી વખતે છોડશો ને તો છૂટી પણ જશે. એટલે અવશ્ય એકવાર સફળતા મળશે, પણ એવી માનસિકતા ન બનાવશો કે આના વગર ચાલે નહીં, કે આ મેં ઘણી વાર છોડ્યું પણ છૂટતું નથી. છતાં પણ પ્રયાસ ચાલુ રાખો. કોઈ પણ તહેવાર આવે, પ્રસંગ આવે, એ દિવસે પાછો ફરી છોડવાનો સંકલ્પ કરજો. અવશ્ય એકવાર એમના આશીર્વાદથી છૂટી જશે.
તો કૈવલધામવાસી નાથાભાઈની પાવન સ્મૃતિમાં એમના સુપુત્ર ડાયાભાઈ અને ધર્માભાઈના પરિવારની હાર્દિક ભાવનાથી આજે પિતાશ્રીને ભાવભીની એમણે શ્રદ્ધાંજલિ આપી છે. ખરેખર એ સદગત આત્માને આ શ્રદ્ધાંજલિથી આત્મશાંતિ પ્રાપ્ત થઈ. કારણ કે એમના પાછળ જે કાર્ય કરવામાં આવ્યું છે તેનાથી સદગત આત્માને તો પરમ શાંતિ મળે છે, સાથે સાથે અહીંયા જે બધા છે એ આત્માઓને પણ શાંતિ મળે છે. તો ખરેખર પિતા પ્રત્યેનું એમને ઋણ હતું, એમણે પૂર્ણ કર્યું છે. સેવા કરીને તો માતા પિતાની ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્ય કરવાથી માતા પિતાના ઋણમાંથી આપણને મુક્તિ મળે છે. તો પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ, સદગત આત્માને પરમ શાંતિ મળે અને પરિવારજનોની સહાનુભૂતિ પ્રાપ્ત થાય. અહીંયા જે આવ્યા છે સગા સંબંધીઓ એ પણ સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. તો એમની પણ એક શ્રદ્ધાંજલિ છે, ત્યારે એમના માટે પણ પરમ ગુરુના આશીર્વાદ છે. એમની કૃપા આપ સૌના પર વરસતી રહે અને આપના પરિવારના તમામ સભ્યો પરમ ગુરુના આશીર્વાદથી બધા સુખી રહે. અંતમાં એક સંદેશ. હમણાં જ 2 દિવસ પહેલા 15મી ઓગસ્ટ હતી, આપણો રાષ્ટ્રીય તહેવાર હતો અને આ વર્ષ અમૃત મહોત્સવ હતો. પરમ ગુરુનો સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ અને દેશનો અમૃત મહોત્સવ બંને સાથે હતા. પરમ ગુરુને પ્રગટ થયા 250 વર્ષ થયા અને દેશની આઝાદીની 75 વર્ષ થયા. એટલે પ્રધાનમંત્રીના માધ્યમથી આખા દેશની અંદર એક ધ્વજવંદનનો જે કાર્યક્રમ થયો, જે આખા દેશને પ્રેરણા આપે છે. ઘર ઘરની ઉપર એક તિરંગો લહેરાવી અને બધાએ એક દેશના પ્રત્યે જે પ્રેમ છે એને એક પ્રગટ કર્યો. તો એક આનંદની વાત છે, પણ ખરેખર આપણી અંદર દેશ પ્રેમ હોવો જોઈએ. માત્ર ધ્વજવંદન પૂરતો નહીં, પણ એ ધ્વજનો જે રંગ છે એ આપણને પ્રેરણા આપે છે. 3 રંગ કે આપણા અંદર દેશ પ્રત્યે, દરેક નાગરિક પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. આપણામાં સફેદ રંગની પ્રમાણિકતા હોવી જોઈએ, નીતિ પણ હોવી જોઈએ. અને ભગવો રંગ એ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. દેશ માટે પણ આપણે કંઈક ત્યાગ કરવો જોઈએ. અને અનેક લોકોએ બલિદાન આપ્યા છે. વિચાર કરો, આ આઝાદી માટે. એમ આપણે પણ વર્તમાન સમયમાં દેશ માટે કંઈક ત્યાગ અને બલિદાન આપવું જોઈએ. એની અંદર દેશનો વિકાસ થાય એના માટે સરકાર જે પ્રયત્નશીલ છે એની અંદર આપણે સહભાગી બનવું જોઈએ. પર્યાવરણની રક્ષા કરવી જોઈએ. સ્વચ્છતાને પણ મહત્વ આપવું જોઈએ કે આપણે ગંદકી ન કરીએ. કુદરતી સંપત્તિ છે વીજળી અને પાણી, એનો બગાડ ન કરવો જોઈએ. વ્યસન મુક્ત રહી આ દેશને સ્વચ્છ ભારત કરી અને સ્વસ્થ ભારત બનાવવાનું છે કે પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે. એટલે બધા જ વ્યસન મુક્ત બને. પછી બેટી બચાવોના પણ અભિયાન ચાલતા હોય છે, એને પણ આપણે માત્ર સાંભળવાના નહીં પણ એને અનુસરવું જોઈએ. દેશનો આર્થિક વિકાસ કરવા માટે પ્રમાણિકતાથી આપણે બધા કરીએ. ભ્રષ્ટાચાર જે છે એને દૂર કરવા સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આજે કોઈ કામ ભ્રષ્ટાચાર વિના થતું નથી. એની જગ્યાએ દેશના પ્રધાનમંત્રી પ્રયાસ કરે, એની સાથે સાથે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે ભ્રષ્ટાચાર નથી કરવો. પ્રમાણિકતાથી આપણે જે સ્થાને હોઈએ એ સ્થાને પ્રમાણિકતાથી આપણે દેશને વફાદાર રહીને જીવન જીવીએ, પરમાત્માને વફાદાર રહીને જીવન જીવીએ. તો દેશ પ્રત્યેનો પ્રેમ પણ દરેક નાગરિકની અંદર હોવો જોઈએ કે દેશનું કાર્ય હોય ત્યાં પણ આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ સાથે આપ સૌને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ સત્યવલ સાહેબ.
आद्य सक्रक्षराज करुणेश केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। जपा श्री नरवेश सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। श्री बलदेवदास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयाग दास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचल दास जी महाराज की श्री धर्मप्रिय दास जी महाराज की श्री सब संतान की श्री सब देवान की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की श्री कैवल धाम की श्री द्वितीय सत्संग पारायण पूर्णावती का स्वाद कैवल साहिब अखंड